નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ગાંધીનગર દ્વારા વર્ષ 2025ની અંતિમ નેશનલ લોક અદાલત યોજાઈ। રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા સર્વેને સન્માન અને ઝડપી ન્યાય મળી રહે તે માટે કોર્ટમાં પડતર કેસોનું ભારણ ઘટે તે હેતુથી દર 3 માર્ચે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય લોક અદાલતો યોજવામાં આવે છે, જેના ભાગરૂપે રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને પેટ્રન ઇન ફ મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલ અને કારોબારી અધ્યક્ષ શ્રી એવાય કોક્ઝેના સતત માર્ગદર્શન હેઠળ સભ્ય સચિવ શ્રીમતી એચ.એમ. પવારના પ્રેરક પ્રોત્સાહનથી રાજ્યની તમામ અદાલતોમાં આજે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ શ્રી આશીષ જે.એસ. મલ્હોત્રાના દેખરેખ હેઠળ ગાંધીનગર જિલ્લા કોર્ટે ખાતે 13મી ડિસેમ્બર શનિવારના રોજ વર્ષ 2025ની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી। આજની લોક અદાલતમાં સમાધાન લાયક ફોજદારી કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138ના કેસો, મોટર વ્હીકલ અકસ્માતમાં વીમા વળતર અંગેના કેસો, બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓના બાકી લોન, દવાઓ, લેબર પેન્શનને લગતા કેસો, ટ્રાફિક, ઈ મેમો, ઇલેક્ટ્રિસિટી, ગેસ, મિલકત વેરા સંબંધિત ફરિયાદો, લગ્ન વિષયક તકરારો ઉપરાંત સિવિલ કેસો સહિત કુલ 18,692 કેસોમાં સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો। ગાંધીનગર જિલ્લાના તમામ બાર એસોસિએશનના સહકારથી સદરુ નેશનલ લોક અદાલતમાં ચેક રિટર્ન અંગેની કુલ 271 અપીલમાંથી 36 અપીલોના કિસ્સામાં સુખદ સમાધાનથી નિકાલ કરવામાં આવેલ છે, તેમજ મોટર અકસ્માતના 98 કેસોમાં સમાધાન સાથે કુલ ₹1,98,29,530ના વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવેલ, તેમજ અન્ય 850 કેસ સહિત સ્પેશિયલ સિટિંગમાં 2,520 ફોજદારી કેસો પ્રી લિટિગેશન લોક અદાલતમાં કુલ 15,322 કેસમાં સમાધાન થતા કુલ મળીને 18,692 કેસોનો નિકાલ કરવામાં આવેલ છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર જિલ્લા અદાલતમાં પેન્ડિંગ કુલ કેસો પૈકી નોંધપાત્ર ઘટાડો જોવા મળેલ છે। જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ગાંધીનગરના માનનીય અધ્યક્ષ આશીષ જે.એસ. મલ્હોત્રા સાહેબશ્રીના આમંત્રણને માન આપીને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માનનીય સભ્ય સચિવ એચ.એમ. પવાર સાહેબ શ્રી લોક અદાલત દરમિયાન પધારેલ હતા તથા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ગાંધીનગરના સેક્રેટરી શ્રી આમજે ગઢવી તથા વહીવટી સ્ટાફ, બાર એસોસિએશનના હોદ્દેદારશ્રીઓ, વકીલશ્રીઓ તેમજ પેરાલીગલ વોલેન્ટિયર્સ સૌના સહિયારા પ્રયત્નોથી ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ઉપરાંત કલોલ, માણસા અને દહેગામ તેમજ ગાંધીનગર તાલુકાની કોર્ટના મહત્વપૂર્ણ કેસોમાં સફળતા પ્રાપ્ત થઈ હતી। એમાં પાર્ટિસિપેશન કરેલું એટલે આવવામાં થોડું મોડું થયું, તો સૌપ્રથમ એના માટે હું માફી માંગુ છું। લોક અદાલત એટલે લોકો દ્વારા ચાલતી અદાલત, અને આ કોન્સેપ્ટથી આજની જે એમએસપીની મેટરોમાં સમાધાન થયું છે, તો એમાં હું સૌથી પહેલાં આભાર માનીશ પક્ષકારોનો, કારણ કે પક્ષકારો ઘણા લાંબા સમયથી કાનૂની લડાઈ લડી રહ્યા છે, અને ખાસ કરીને એમએસપીના કેસીસ કે જેમાં એમણે પોતાનું એક સ્વજન ગુમાવ્યું છે, અને એ ગુમાવ્યાનું એમનું જે દુઃખ છે એ તો આપણે દૂર નથી કરી શકતા, પણ કાયદાએ જે સંવિધાનમાં જોગવાઈઓ કરી છે એ મુજબ એમને જે એમનો હક કોમ્પન્સેશન મળવા પાત્ર છે, વળતર, એના માટે આટલા સમયથી કાનૂની જંગ લડી રહ્યા છે। તો એમણે આ જંગમાંથી પોતાને લોક અદાલતમાં પોતાનો કેસ મૂકવા માટે સહમતિ આપી, એટલે સૌ પ્રથમ તો એમનો ખૂબ ખૂબ આભાર। ત્યારબાદ હું વકીલ મિત્રોનો આભાર માનીશ કે એમણે પક્ષકારોને એ માટે તૈયાર કર્યો, કારણ કે બાર અને બેન્ચ તો હું એવું માનું છું કે ન્યાયિક વ્યવસ્થા છે એમાં કદાચ જજ કરતાં પહેલો જો હક હોય તો એ વકીલ સાહેબોનો છે, કારણ કે આપ પણ કોર્ટના ઓફિસર છો, અમે કોર્ટના ઓફિસર છો। આપ જે પક્ષકારોની રજૂઆત કરો છો એના આધારે અને એને આધીન અમે ચુકાદો આપીએ છીએ અને ન્યાયિક નિર્ણય લઈએ છીએ। તો એક કોર્ટ ઓફિસર તરીકેની ફરજ બજાવી અને આપે પક્ષકારોને સમાધાનમાં લોક અદાલતમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા, અને લોક અદાલતમાં ભાગ લઈ અને કેસનું સારામાં સારી રીતે સુખદ પક્ષકારોની સહમતિથી સમાધાન આવે એ માટેના પ્રયત્નો કર્યા। તો વકીલ સાહેબોનો ખૂબ ખૂબ આભાર। ત્યારબાદ જે કંપની જેમાં લોક અદાલતમાં પાર્ટિસિપેટ થયા છે, કંપનીના અધિકારીશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે એ લોકોએ પણ પક્ષકારોની વાતો સાંભળી, એમની જે કન્ડિશન હતી કંપનીની એમાં થોડી બાંધછોડ કરી અને પક્ષકારોને મહત્તમ વળતર મળે એ બાબતનો પ્રયત્ન કરી અને સારામાં સારું વળતર અપાવ્યું કે જેથી પક્ષકારો પણ સેટિસ્ફાય થયા, અને આ કેસ જે છે એ પૂર્ણતાના આરે આવ્યો, અને હવે એમાં કોઈ અપીલ નહીં થાય। એટલે ફક્ત આ અદાલતમાં નહીં પરંતુ ઉપલી અદાલતમાં પણ ભવિષ્યમાં થનારી લિટિગેશન છે એ પણ આપણે બંધ કરી, તો એ માટે પણ આપનો ખૂબ ખૂબ આભાર। અને સૌથી વધારે તો નામદાર જજ સાહેબ શ્રી કે એમણે આ કેસ સમાધાન લાયક છે એ માટે બધાને પ્રોત્સાહિત કર્યા, એમાં પણ મહેનત કરી અને કેસોનું સમાધાન કર્યું। તો
સૌથી વધારે થેન્ક યુ વેરી મચ. અને મલ્હોત્રા સાહેબના અને અમારા સેક્રેટરી શ્રી ગઢવી સાહેબના પ્રયત્નો તો અથાગ જ છે. એટલે તમામ ન્યાયિક અધિકારી શ્રી વકીલ શ્રી સાહેબ અને પક્ષકારોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ભવિષ્યમાં પણ આપ આ જ પ્રમાણે લોક અદાલતમાં સહકાર આપશો એવી આશા રાખું છું. આભાર. થેન્ક યુ. હું ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળમાં સભ્ય સચિવ તરીકે ફરજ બજાવું છું. આજની લોક અદાલતમાં નામદાર ચીફ જસ્ટિસ શ્રી સુનિતા અગ્રવાલ મેડમ તેમજ અમારા કારોબારી અધ્યક્ષ નામદાર શ્રી એવાય કોગજે સાહેબના વડપણ હેઠળ સમગ્ર ગુજરાતમાં વર્ષ 2025ની આ છેલ્લી નેશનલ લોક અદાલત છે. એમાં કુલ આખા રાજ્યમાં 6 લાખથી વધારે કેસો મૂકવામાં આવ્યા છે અને રાજ્યની તમામ અદાલતોમાં લોક અદાલતમાં સમાધાનની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. ગાંધીનગર જિલ્લાની વાત કરું तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें